ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. જો આપણે પ્રાજનનિક સ્વાસ્થ્યનો અભ્યાસ કરીએ છીએ તો એ આપણા તંદુરસ્ત સમાજની સ્થાપના કરવી હોય તો એની અંદર પ્રાજનનિક સ્વાસ્થ્ય જળવાવું જરૂરી છે. પ્રાજનનિક સ્વાસ્થ્યની જો જાળવણી થશે તો એના કારણે વસ્તી નિયંત્રણ પણ થશે. આ પ્રાજનનિક સ્વાસ્થ્યની જો તમારે જાળવણી કરવી હોય તો તમારી પાસે જાતીય સંક્રમિત રોગોનું જ્ઞાન હોવું જોઈએ. જાતીય સંક્રમિત રોગો કયા? ઉદાહરણ તરીકે ગોનોરિયા, સિફિલિસ, જનનાંગોનું હર્પીસ, જનનાંગોના ચાંદા, ક્લેમિડિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, હેપેટાઇટિસ બી, એડ્સ વગેરે. આવા ઘણા બધા જાતીય સંક્રમિત રોગો છે જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? એસટીડી, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. એટલે જો પ્રાજનનિક સ્વાસ્થ્યની જાળવણી કરવી હોય તો વ્યક્તિને આવા જાતીય સંક્રમિત રોગોનું જ્ઞાન હોવું જોઈએ. અને બીજું, આવા જે જાતીય સંક્રમિત રોગો જો થાય તો એનું સમયસર તાત્કાલિક નિદાન કરીને યોગ્ય સારવાર આપવી જોઈએ. પણ આપણે જોયું કે ઘણી વખત સમાજની શરમ સંકોચના કારણે વ્યક્તિ ડૉક્ટર પાસે જલ્દી નથી જતા. એને એમ થાય કે આ સામાજિક કલંકની વાત છે એટલે આપણે ન જવાય. તો એના કારણે આ જે જાતીય સંક્રમિત રોગોની સમસ્યા છે ગંભીર બની જતી હોય છે અને ઘણી બધી અન્ય ગંભીર સમસ્યાઓ સર્જાય છે, જેવી કે પીઆઈડી, ગર્ભપાતની સમસ્યા થાય, મૃત બાળકનો જન્મ થાય, એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ શકે છે, અફળદ્રુપતા વંધ્યત્વ આવી શકે છે અથવા તો પ્રજનન માર્ગ સંબંધી કેન્સર પણ થઈ શકે છે. એટલે આવા સંજોગોમાં વ્યક્તિએ જાતે સજાગ રહેવું પડે, સમયસર ડૉક્ટર પાસે જઈને એનું તપાસ કરાવવી પડે અને યોગ્ય સારવાર કરાવવી પડે. આ જરૂરી છે. આવા જાતીય સંક્રમિત રોગો કોને થાય? દરેકને થાય, બધાને થાય, દરેક વ્યક્તિને થઈ શકે છે. પણ અમુક ઉંમરમાં વધારે થાય. 15થી 24 વર્ષની જે ઉંમર છે એમાં જાતીય સંક્રમિત રોગો થવાની સંભાવના વધારે. પંદરથી 24 વર્ષની ઉંમરમાં જાતીય સંક્રમિત રોગો થવાની સંભાવના વધારે. તમે જુઓ, આમાં તમારી ઉંમર આવી ગઈ, આમાં તમારો સમાવેશ થઈ ગયો. ગભરાવાની જરૂર નથી, નિરાશ થતા નહીં. હું નથી કહેતો, પુસ્તકમાં લખેલું છે કે ભાઈ નિરાશ થતા નહીં, થોડી ઘણી કાળજી રાખવી પડશે તમારે પહેલેથી એડવાન્સમાં, તો તમે આ જાતીય સંક્રમિત રોગોથી બચી શકો છો. પહેલી વસ્તુ કે ભાઈ અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ન રાખો. અનનોન વ્યક્તિ હોય એની સાથે જાતીય સંબંધ ન કરો. એક કરતાં વધારે વ્યક્તિ સાથે પણ જાતીય સંબંધ ન કરવો. પહેલી વસ્તુ. શું કાળજી રાખવી? આ ટૂંકો પ્રશ્ન પણ પૂછાય છે. અજાણ્યા સાથી અથવા તો એક કરતાં વધારે સાથી સાથે જાતીય સંબંધ ન બાંધવો. બરાબર. બીજું, જ્યારે પણ જાતીય સંબંધ બાંધો ત્યારે નિરોધનો ઉપયોગ કરો. સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરો. અને માન લો કે આવા કોઈ રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું, એનું નિદાન કરાવવું અને સંપૂર્ણ સારવાર કરાવી. રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું, એનું નિદાન કરાવવું અને સંપૂર્ણ સારવાર કરાવી. જો તમે પહેલેથી જ આવી કાળજી રાખશો તો જાતીય સંક્રમિત રોગોથી બચી શકો. આ બે મુખ્ય કાળજી છે કે ભાઈ ગમે ત્યાં ગમે તેની સાથે જાતીય સંબંધ ન બાંધો. હંમેશા એક જ વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધો, વધારે નહીં. અને સમાગમ જ્યારે પણ કરો ત્યારે નિરોધનો ઉપયોગ કરો. કંઈક આવા લક્ષણો તમને રોગના દેખાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જવું, એનું નિદાન કરાવવું અને સંપૂર્ણ સારવાર કરાવી. તો આવા સંજોગોમાં તમે જાતીય સંક્રમિત રોગોથી બચી શકો છો.
તો અહીંયા આપણે પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા કરી, પણ એક અગત્યની બાબત, વંધ્યત્વ અફળદ્રુપતાનો ઉલ્લેખ કર્યા વગર આ પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા એ અધૂરી કહેવાય. આપણી આ ચર્ચા અધૂરી છે. આ ચર્ચાને આપણે પૂરી કરવી હોય તો આપણે ઇનફર્ટિલિટી અફળદ્રુપતા ભણવું પડશે, જે તમને ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય. ઇનફર્ટિલિટી અફળદ્રુપતા અથવા તો વંધ્યત્વ, એની ટૂંકનોંધ તમને પૂછાય, આપણે સમજીએ. અગત્યનો મુદ્દો છે અફળદ્રુપતા, ટૂંકનોંધ સ્વરૂપે પણ પૂછાય અને એમાંથી નાની ટૂંકનોંધો પણ પૂછાય છે. ઘણા બધા નાના VSQ ટૂંકા પ્રશ્ન પણ પૂછાય છે. અને સૌથી અગત્યની બાબત નીટ માટે ખૂબ જ મહત્વનું છે, અફળદ્રુપતા. જેને વંધ્યત્વ પણ કહેવાય છે અને ઇંગ્લિશમાં એને ઇનફર્ટિલિટી પણ કહેવાય છે. કેવી લીટી? ઇનફર્ટિલિટી. બરોબર. એટલે આ ચર્ચા તમે ન કરો તો પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અધૂરી કહેવાય. આની ચર્ચા તો કરવી જ પડે. આ સૌથી મોટી સમસ્યા છે અને આ સમસ્યા ખાલી ભારતની નથી, આખા વિશ્વની સમસ્યા છે. આખા વિશ્વમાં મોટી સંખ્યામાં દંપતીઓ આવા વંધ્ય જોવા મળે છે, ખાલી ભારતમાં નહીં. એમાં શું થાય? વંધ્ય કોને આપણે કહીએ? જે બાળક પેદા ન કરી શકે. એ દંપતી બહુ પ્રયત્ન કરે છે, વારંવાર અલગ અલગ પદ્ધતિથી પ્રયત્ન કરે છે, પણ છતાં એને બાળક રહેતું નથી. એવા પેલા ગર્ભ નિરોધક સાધનો પણ નથી વાપરતા અને વારંવાર એના માટે પ્રયત્ન કરે છે, અલગ અલગ મેથડ, અલગ અલગ પદ્ધતિ, ડૉક્ટરની દવા વગેરેથી, પણ છતાં એને બાળક નથી રહેતું. તો એવા દંપતીને આપણે વંધ્ય દંપતી કહીશું. એના માટે શું કરાય? માન લો કે આવા વંધ્ય દંપતી હોય તો એના માટે શું કરાય? આમ તો એના માટે સરકારે પણ વ્યવસ્થા કરી છે અને અમુક પ્રાઇવેટ હોસ્પિટલો પણ છે. એના માટે વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો આવેલા છે. સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો આવેલા છે, એમાં જવું પડે. માન લો કે કોઈ વ્યક્તિમાં આવી બંધત્વ છે, એ વંધ્ય છે, અફળદ્રુપ છે, તો એને ક્યાં જવું પડશે? વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રો જે ગવર્મેન્ટ દ્વારા પણ ચાલે છે અને પ્રાઇવેટ હોસ્પિટલો વાળા પણ બનાવે છે, ત્યાં જવું પડે. આ અફળદ્રુપતાનું કારણ શું? પહેલો પ્રશ્ન તો એ થાય. આ જે સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર છે ને, એમાં પહેલાનું કારણ શોધવામાં આવે છે. અફળદ્રુપતાનું કારણ ખાલી શારીરિક નથી હોતું, શારીરિક પણ હોઈ શકે છે, મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે છે. પ્રશ્ન સ્વરૂપે પૂછાય. અફળદ્રુપતાના કારણો જણાવો. અફળદ્રુપતાના કારણો શારીરિક પણ હોઈ શકે છે, મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ એટલે કે માનસિક પણ હોઈ શકે છે, મનોવૈજ્ઞાનિક પણ હોઈ શકે. ઘણીવાર જન્મજાત રોગોના કારણે પણ આવું વંધ્યત્વ આવી શકે છે. જન્મજાત રોગોના કારણે વંધ્યત્વ આવી શકે. દવાઓની આડઅસરના કારણે પણ આવું થઈ શકે છે. અમુક દવાઓ વધારે પડતી લેવામાં આવે, સ્ટીરોઇડ પ્રકારની, અંતઃસ્ત્રાવ પ્રકારની, તો એની સાઇડ ઇફેક્ટના કારણે પણ વંધ્યત્વ આવી શકે છે. પ્રતિરક્ષા સંબંધી કારણોના કારણે, ઇમ્યુનિટીના કારણે. કારણોના લીધે પણ વંધ્યત્વ આવી શકે છે. એટલે વંધ્યત્વ માટે ઘણા બધા કારણો જવાબદાર છે, ખાલી પ્રજનન અંગો નહીં. ખાલી પ્રજનન અંગોની વાત કરીએ તો શારીરિક આવે. શારીરિક સિવાય મનોવૈજ્ઞાનિક, સાયકોલોજીકલ કારણો પણ જવાબદાર છે. ઘણી વખત વારસાગત, જન્મજાત એવી ખામીઓ કે વ્યક્તિ વંધ્ય હોય, ઘણી વખત અમુક દવાઓ બીમારીના કારણે વારંવાર લેવાથી એની સાઇડ ઇફેક્ટના કારણે વ્યક્તિમાં વંધ્યત્વ આવી શકે છે.
ઘણી વખત ઇમ્યુન સિસ્ટમ પ્રતિરક્ષા સંબંધી કારણોના કારણે પણ વંધ્યત્વ આવી શકે છે. એટલે આવા ઘણા બધા કારણો વંધ્યત્વ માટે જવાબદાર છે. પણ આપણા ભારતની એક મોટી ખામી, આપણા ભારતમાં મોટે ભાગે આ વંધ્યત્વ માટે સ્ત્રીને જ જવાબદાર ગણવામાં આવે છે અને સમાજમાં એનો તિરસ્કાર કરવામાં આવે છે. ઘણા બધા સમાજમાં એવું છે કે ભાઈ બાળક ન થાય કોઈ દંપતીને તો એની માટે સ્ત્રીને દોષ આપવામાં આવે છે. તું વાંજણી છો ને, તું બાળકને જન્મ નથી આપી શકતી ને, એને હેરાન પરેશાન કરવામાં આવે છે. એ ખોટું છે. સ્ત્રીઓ જવાબદાર નથી. આપણા ભારતમાં અમુક ખોટી માન્યતા છે. બાળક છોકરી થાય ને તો પણ એમ કે એના માટે સ્ત્રી જવાબદાર છે. એવું નથી. આપણે જોયું કે છોકરી જન્મે એના માટે ખરેખર સ્ત્રી જવાબદાર નથી, પુરુષ જવાબદાર છે. પણ આ આપણા સમાજની એક ખામી છે કે ભાઈ આવું કોઈ પણ કારણે નહીં વિચારવાનું. પણ જો બાળક પેદા ન થાય અને સ્ત્રી વંધ્ય હોય તો સ્ત્રી કે પુરુષ કોઈ પણ વંધ્ય હોઈ શકે છે. તો કોઈ પણ વંધ્યત્વ માટે બાળક પેદા ન થાય તો સ્ત્રીને જવાબદાર ગણવામાં આવે છે. વાસ્તવમાં એવું નથી. પુરુષ પણ એટલો જવાબદાર છે. પુરુષની અંદર પણ સમસ્યા હોઈ શકે છે અને એના કારણે બાળકો ન સર્જાય. હવે માની લો કે આવી સમસ્યા થઈ અને તમે આવા સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રમાં ગયા તો ત્યાં શું કરવામાં આવશે? આવા સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રમાં પહેલાં તો એને કયા રોગો છે, કઈ ખામી છે એનું નિદાન કરવામાં આવશે. નિદાન કર્યા પછી એને યોગ્ય, સાચી અને સારી સારવાર આપવામાં આવશે અને યોગ્ય, સાચી, સારી સારવાર આપીને એ દંપતીને બાળક પ્રાપ્ત કરાવાય છે. એટલે તમે માન લો કે જે દંપતીને આવી સમસ્યા છે એવા સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્રમાં ગયા તો પહેલાં એના કારણો શોધવામાં આવશે. કારણો શોધીને એનું નિદાન કરવામાં આવશે. નિદાન કરીને એ કારણોને દૂર કરવા માટે સારી સારવાર આપવામાં આવશે. સારવાર આપ્યા પછી એને બાળક પ્રાપ્ત કરાવવામાં આવશે. આવું થઈ શકે છે. પણ માન લો કે હવે ખામી થોડી, સમસ્યા થોડી ગંભીર છે, આવી સારવારથી પણ એ મટી શકે એવી નથી, તો પછી બીજી એક વિશિષ્ટ પદ્ધતિ વાપરવામાં આવે છે. હવે કોઈ પણ પદ્ધતિ નહીં ચાલે. એવી ખામી છે, સુધરે એવી નહીં. માન લો કે દંપતીની અંદર ક્યારેય સુધરે નહીં એવી ખામી છે, એને ક્યારેય બાળક પ્રાપ્ત ન થાય એવી ખામી છે, તો એના ઓપ્શનમાં બીજો એક રસ્તો, એક વિશિષ્ટ પદ્ધતિ જેને ART કહેવાય છે. ART, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી કે જ્યારે વંધ્યત્વની સમસ્યા નિવારી શકાય એવી ન હોય, એને દૂર કરી ન શકાય એવી હોય, તો પછી આ નવી પદ્ધતિ વાપરવી પડે. ART, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી, સહાયક પ્રજનન પદ્ધતિ એવું પણ ગુજરાતીમાં એને કહેવાય. આવી સહાયક પ્રજનન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને એનાથી બાળક પ્રાપ્ત કરાવાય છે દંપતીને. આવી સહાયક પ્રજનન પદ્ધતિ ઘણી બધી છે, આપણે એનો અભ્યાસ કરીશું. એમાંની પહેલી પદ્ધતિ, હવે પદ્ધતિ યાદ રાખજો, IVF. આટલી પણ ટોકનોમાં તમને પૂછાઈ શકે છે કે IVF પદ્ધતિ સમજાવો. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન આનું પૂરું નામ. IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઇન વિટ્રો શબ્દ જુઓ, ઇન વિટ્રો, અને આવો જ બીજો એનો વિરોધી શબ્દ છે ઇન વિવો. ઇન વિટ્રો એટલે બહાર, શરીરની બહાર, ટૂંકમાં અહીંયા, અને ઇન વિવો એટલે શરીરની અંદર. હવે આખો શબ્દ જુઓ,
ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ફર્ટિલાઇઝેશન એટલે ફલન. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન શરીરની બહાર ફલન. એટલે આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? શરીરની બહાર ફલન કરાવવામાં આવે છે. શરીરની બહાર ખરું, પણ ક્યાં? પ્રયોગશાળામાં. પ્રયોગશાળામાં શરીરની અંદર જેવી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને ફલન કરાવાય છે. એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે શું? વ્યાખ્યા સ્વરૂપે પણ તમને પૂછાય. શરીરની બહાર શરીરની અંદર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને ફલન કરાવાય છે. શરીરની બહાર અને શરીરની અંદર હોય, કુદરતી પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને ફલન કરાવાય છે. ટૂંકમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે શરીરની બહાર થતું ફલન. શરીરની બહાર જાણે શરીરની અંદર હોય એવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવે છે પ્રયોગશાળામાં, અને એમાં ફલન કરવામાં આવે છે. ક્યાં? પ્રયોગશાળામાં ટેસ્ટ ટ્યુબની અંદર સંવર્ધન માધ્યમ લઈને એમાં ફલન કરાવાય છે. આકૃતિમાં બતાવું. આ પદ્ધતિ પ્રયોગશાળામાં કરાય છે ટેસ્ટ ટ્યુબની અંદર અથવા તો પેટ્રી ડીશમાં. ટેસ્ટ ટ્યુબ છે પ્રયોગશાળામાં, એમાં સંવર્ધન માધ્યમ ઉમેરવામાં આવે છે ટેસ્ટ ટ્યુબ, અને પછી એ સંવર્ધન માધ્યમમાં શુક્રકોષ અને અંડકોષનું મિલન કરાવે છે શરીરની બહાર. આમાં ઘણા બધા શુક્રકોષો નાખી દેવાય છે અને સાથે અંડકોષો પણ મૂકી દેવાય છે, બરાબર, અને એની વચ્ચે ફલન કરાવાય છે આ ટેસ્ટ ટ્યુબની અંદર. એટલે હવે આમાં ફલન થશે. ફલન થાય એટલે શું બને? ફલિતાંડ બને. આમાં આવા ફલિતાંડ બને. પછી ફલિતાંડનો આગળ વિકાસ થવા દેવાય છે. માન લો કે કાં તો આવું ફલિતાંડ રહેવા દેવાય, અથવા તો પછી એ ફલિતાંડનો આગળ વિકાસ થાય તો એમાંથી પ્રાથમિક ભ્રૂણ બને છે. 8 કોષી અવસ્થાવાળું ભ્રૂણ બને. કોષીય ભ્રૂણ બને ત્યાં સુધી વિકાસ કરવા દેવાય છે. કાં તો ફલિતાંડ રહેવા દેવાય છે અથવા તો પછી 8 કોષી અવસ્થા સુધી એનો વિકાસ કરવા દેવાય છે. ક્યાં? ટેસ્ટ ટ્યુબની અંદર. અને એટલે જ આ પદ્ધતિને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય છે. તમે જાણો છો. એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન છે, IVF, એમાં એના માટે ટેસ્ટ ટ્યુબ બેબી એવો શબ્દ પણ વપરાય છે. એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય. ચલો, એક આ પદ્ધતિ છે ફલન કરાવવાની કે ભાઈ પ્રયોગશાળામાં તમે ટેસ્ટ ટ્યુબ લઈ લો, સંવર્ધન માધ્યમ ઉમેરી દો, એમાં શુક્રકોષ અને અંડકોષ આપણી ઈચ્છાવાળા દાખલ કરી દો, પછી થોડા સમય યોગ્ય વાતાવરણમાં યોગ્ય પરિસ્થિતિમાં મૂકી રાખો, એની વચ્ચે ફલન થવા દો. ફલન થઈ જશે, એમાં ફલિતાંડ બનશે. એ જો તમે એનો આગળ વિકાસ ઈચ્છતા હોય તો થોડો વિકાસ થવા દો, તો 8 કોષીય ભ્રૂણ બને ત્યાં સુધી એનો વિકાસ થવા દો. આ એક પહેલી પદ્ધતિ ભ્રૂણ બનાવવાની. બીજી એક પદ્ધતિ પણ છે જેની મદદથી તમે પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવી શકો છો. બીજી એક પદ્ધતિ એ છે ICSI. ICSI એનું પૂરું નામ પહેલા હું તમને કહી દઉં.
इंट्रा साइटोप्लाज्मिक स्पर्म इंजेक्शन. સ્પર્મ ઇન્જેક્શન. આમાં ઇન્જેક્શન આપવાનું છે. કોનું? સ્પર્મ. સ્પર્મ એટલે શુક્રકોષનું. ક્યાં? ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક. ઇન્ટ્રા એટલે અંદર, સાઇટોપ્લાઝમ એટલે કોષરસ. કોનો કોષરસ? અંડકોષનો કોષરસ. એટલે આમાં પણ આવું જ કરાય છે. કાં તો ટેસ્ટ ટ્યુબ લેવામાં આવે છે અથવા તો પેટ્રી ડીશ લેવામાં આવે છે. કાં તો ટેસ્ટ ટ્યુબ અથવા તો પેટ્રી ડીશ. એમાં આવું સંવર્ધન માધ્યમ ભરાય છે. પછી એમાં અંડકોષ લેવાય છે. અને પછી આ અંડકોષની અંદર સીધા શુક્રકોષનું ઇન્જેક્શન આપી દેવાય છે. શુક્રકોષનો પ્રવેશ કરાવાય છે. એના કોષ રસમાં આ શુક્રકોષ જશે. આ શુક્રકોષ સીધા આ જે અંડકોષ છે એના સાઇટોપ્લાઝમ એટલે કોષ રસમાં જશે. ફલન થશે. અહીંયા પણ ફલન થાય. અહીંયા પણ જે આપણે આ પેટ્રી ડીશ લીધી છે એમાં ફલન થાય. ફલિતાંડ બને. આવું ફલિતાંડ બને. તો પછી અહીંયા પણ તમે ભ્રૂણ બનાવી શકો છો. 8 કોષીય ભ્રૂણ, પ્રાથમિક ભ્રૂણ બનાવી શકો છો. એટલે આ બંને રીતે તમે ભ્રૂણ તૈયાર કરશો. ક્યાં? પ્રયોગશાળામાં. એટલે પ્રયોગશાળામાં ટેસ્ટ ટ્યુબમાં અથવા તો પેટ્રી ડીશમાં આપણે અલગ અલગ પદ્ધતિથી આવા ભ્રૂણ તૈયાર કરીશું. કાં તો ફલિતાંડ કાં તો ભ્રૂણ. પછી શું કરવાનું? આ ફલિતાંડ અથવા તો ભ્રૂણ તમે બનાવ્યો છે એને ટ્રાન્સફર કરવાનો. એને ઈટી કહેવાય, એમ્બ્રિયો ટ્રાન્સફર. એટલે હવે તમે આને ટ્રાન્સફર કરી શકો છો. ઈટી. ઈટી કરાવવાનું. ઈટી એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર. શબ્દો બધા ટૂંકા શબ્દો પરીક્ષામાં પૂછાય છે, યાદ રાખજો. એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવવાનું. બંનેમાં કરાવી શકો છો. આ કોઈ પણ પદ્ધતિથી તમે પ્રયોગશાળામાં કાં તો ફલિતાંડ બનાવ્યું કાં તો પ્રાથમિક ભ્રૂણ બનાવ્યું. હવે એને ટ્રાન્સફર કરવાનું છે. એમ્બ્રિયો ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર કરશો? પ્રશ્ન. એમ્બ્રિયો ટ્રાન્સફર ક્યાં થાય એનો આધાર આ એમ્બ્રિયો અથવા તો ફલિતાંડની પરિસ્થિતિ ઉપર છે. ક્યાં થશે? અગત્યનો પ્રશ્ન. ઈટી એમ્બ્રિયો ટ્રાન્સફર ક્યાં થાય? જો આવું ફલિતાંડ હોય અને એને તમારે ટ્રાન્સફર કરવું હોય તો આ ફલિતાંડ છે ને એ અંડવાહિનીમાં ટ્રાન્સફર થાય. અહીંયા ફલિતાંડ ક્યાં ટ્રાન્સફર થશે? અંડવાહિનીમાં. આ અંડવાહિની છે, તમે જાણો છો. ફલિતાંડ અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવાની જે પદ્ધતિ છે એને ઝિફ્ટ કહેવાય છે. ઝિફ્ટ શબ્દ યાદ રાખજો. આ એમસીક્યુમાં પણ આવતા હોય છે કે ઝિફ્ટ એટલે શું. એને ઝિફ્ટ કહેવાય. નીચે આપેલ પૈકી ઝિફ્ટ માટે કયું વિધાન સાચું છે? ઝિફ્ટનું પૂરું નામ ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. ઝિફ્ટનું પૂરું નામ તમને કહું છું. ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જો ઇન્ટ્રાફેલોપિયન અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ કહેવાય. ફેલોપિયન ટ્યુબ. અને ઝાયગોટ એટલે ફલિતાંડ.
આ ઝાયગોટ એટલે ફલિતાંડ. એટલે આમાં તમે શું કર્યું? આ ફલિતાંડને અંડવાહિનીમાં ટ્રાન્સફર કર્યું. ફેલોપિયન એટલે અંડવાહિની, ફેલોપિયન ટ્યુબ. ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. એટલે તમે આ બે પદ્ધતિથી જે ફલિતાંડ બનાવો છો એ ફલિતાંડને શામાં ટ્રાન્સફર કરાવાય છે? અંડવાહિનીમાં. ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. જો ફલિતાંડ હોય તો અંડવાહિનીમાં ટ્રાન્સફર થાય, અને જો તમારી પાસે જો 8 કોષીય ભ્રૂણ હોય, બંનેને તમે ફલિતાંડ અને 8 કોષીય ભ્રૂણ છે બંનેને આ અંડવાહિનીમાં ટ્રાન્સફર કરી શકો છો. બંને. એટલે તમે આ રીતે પ્રયોગશાળાની અંદર કાં તો ટેસ્ટ ટ્યુબમાં, કાં તો પેટ્રી ડીશમાં, કાં તો આ પદ્ધતિથી અથવા તો આ પદ્ધતિથી તમે ફલિતાંડ અથવા તો 8 કોષીય પ્રાથમિક ભ્રૂણ બનાવ્યો. એ બંનેને ક્યાં ટ્રાન્સફર કરવાનું છે? ફેલોપિયન ટ્યુબ એટલે અંડવાહિનીમાં. એટલે ફલિતાંડ અથવા તો 8 કોષીય ભ્રૂણને તમે અંડવાહિનીમાં ટ્રાન્સફર કરો છો. એ પદ્ધતિને શું કહેવાય? ઝિપ્ટ કહેવાય છે, ઝાયગોટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. પણ હવે માની લો કે જો આ જે ભ્રૂણ છે એનો થોડો વધારે વિકાસ થઈ જાય, જરૂરી નથી તમે સંવર્ધન માધ્યમમાં મૂકી રાખ્યું, તમારું ધ્યાન ન રહ્યું, અથવા તમે ઈચ્છો છો થોડો વધારે વિકાસ કરવો છે, તો 8 કોષમાંથી આગળ વધારે વિકાસ થયો ગર્ભનો. આઠ કોષ કરતા વધારે વિકાસ પામેલો ગર્ભ. માનો કે અહીંયા ગર્ભનો વિકાસ વધારે કર્યો તમે, 8 કોષ કરતાં વધારે કોષો બન્યા, તો 8 કોષ કરતાં વધારે કોષોવાળો જો ગર્ભ બને ને તો એનો સંપૂર્ણ વિકાસ કરવા માટે એને સીધો ગર્ભાશયમાં ટ્રાન્સફર કરાય છે. ક્યાં ટ્રાન્સફર કરાશે? ગર્ભાશયમાં ટ્રાન્સફર કરાશે. આ ગર્ભાશય. બરાબર. જો ફલિતાંડ અથવા તો પ્રાથમિક 8 કોષ અવસ્થાવાળું ભ્રૂણ હોય તો અંડવાહિનીમાં ટ્રાન્સફર કરાય છે, અને 8 કોષ કરતાં વધારે કોષોની અવસ્થાવાળું ભ્રૂણ હોય તો ગર્ભાશયમાં ટ્રાન્સફર કરાય છે. ગર્ભાશયમાં ટ્રાન્સફર કરાય એટલે એને નામ આપવામાં આવે છે ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર, IUT. આ જે ટ્રાન્સફર કર્યું ને એને IUT કહેવાય છે, ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. યુટેરાઇન એટલે ગર્ભાશય. ક્યાં ટ્રાન્સફર કર્યું? ગર્ભાશયમાં. ઇન્ટ્રા યુટેરાઇન ટ્રાન્સફર. અને પછી એ ગર્ભનો વિકાસ ગર્ભાશયમાં થશે. ગર્ભ વિકાસ પૂરો થાય એટલે બાળકનો જન્મ થશે. આ રીતે જે બાળક સર્જાયું એને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીશું. આવી ટેસ્ટ ટ્યુબ બેબી સૌ પ્રથમ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવી હતી 1978માં. ઇંગ્લેન્ડમાં 1978માં બનાવવામાં આવી હતી. અને સૌપ્રથમ દુનિયાની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી હતી. એનું નામ વૈજ્ઞાનિકના નામ ઉપરથી રાખેલું હતું લુઈસ જોય બ્રાઉન. દુનિયાની સૌપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી કઈ? લુઈસ જોય બ્રાઉન. ક્યાં બનાવવામાં આવી હતી? ઇંગ્લેન્ડમાં 1978માં. જો કે આપણું ભારતે પાછળ નહોતું રહ્યું હો. ભારતે પણ 1978માં જ કોલકાતા એવું પણ કહેવાય, ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. હો, કોને બનાવી? ડૉક્ટર સુભાષ મુખર્જીએ. સૌ પ્રથમ ભારતમાં ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી, એ પણ 1978માં.
આ ઓગસ્ટ મહિનામાં બનાવી આણે ઇંગ્લેન્ડમાં, અને આને ઓક્ટોબર મહિનામાં બનાવી. આટલો ફરક 3 ઓક્ટોબરે બનાવી ડૉક્ટર સુભાષ મુખર્જીએ. અને જે પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી ભારતમાં બનીને એનું નામ હતું કનુપ્રિયા અગ્રવાલ. કનુપ્રિયા અગ્રવાલ આ પહેલી ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી. એટલે આ રીતે માન લો કે સ્ત્રી પુરુષ વગેરેના પ્રજનન અંગોમાં ખામી હોય, જેનું કાયમી ઉપચાર ન થઈ શકે, સારવાર ન થઈ શકે, તો એવી પરિસ્થિતિમાં બાળકો પ્રાપ્ત કરી શકે છે દંપતી. કેવી રીતે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશનથી ટેસ્ટ ટ્યુબ બેબી પ્રાપ્ત કરી શકે છે. એમાં શું કરવાનું છે? જો પ્રયોગશાળાની અંદર સંવર્ધન માધ્યમમાં શુક્રકોષ અને અંડકોષનું મિલન કરાવીને ફલન કરાવવાનું, કાં તો આ રીતે કરાવી શકો છો, કાં તો ICSI દ્વારા કરાવી શકો છો. ફલન કરાવો એટલે ફલિતાંડ બને, અથવા તો થોડો વધારે વિકાસ થવા દો તો 8 કોષીય પ્રાથમિક ભ્રૂણ બને. પછી આ બંનેને ટ્રાન્સફર કરવાનો, એમ્બ્રિયો ટ્રાન્સફર. ક્યાં ટ્રાન્સફર કરવાનો? અંડવાહિનીમાં, જેને શું કહેવાય? ઝિપ્ટ, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. પણ માન લો કે આ ભ્રૂણનો વિકાસ થોડો વધારે થઈ ગયો, 8ની જગ્યાએ 16 અથવા તેનાથી વધારે કોષો છે, તો એને ડાયરેક્ટ ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવાનું, જેને IUT ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર કહેવાય છે. પછી એમાંથી જે બાળકનો જન્મ થશે એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવાય. બંને ટેસ્ટ ટ્યુબ બેબી એ સ્ત્રી હતી, છોકરીઓ હતી, અને લગભગ અત્યારે 43-44 વર્ષની થઈ હશે, અત્યારે પણ છે. બરાબર? એટલે આ પહેલી પદ્ધતિ, જેને આપણે IVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કહીશું. પણ હવે જો ઘણી વખત એવું બને કે ભાઈ સ્ત્રીમાં ખાલી આ જે ગર્ભાશય છે ને એમાં જ ખામી છે, ગર્ભધારણ ન કરી શકે. બાકી બધું એમાં અંડવાહિની પણ સારી છે, અંડપિંડ પણ સારું છે, અંડકોષ પણ બને છે, ફલન પણ થાય છે, પણ આ ગર્ભાશયમાં ખામી છે, ગર્ભાશય ખરાબ છે, એ ગર્ભધારણ નથી કરી શકતું. તો પછી શું કરવું? એના માટે બીજી એક પદ્ધતિ. આ બધા ટૂંકા નામ, પૂર્ણ શબ્દો બધું યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. આ બધી પદ્ધતિઓ નીટમાં MCQ સ્વરૂપે પણ પૂછાય, એને યાદ રાખજો. જો હવે બીજી પરિસ્થિતિ આપણે વિચારીએ કે ભાઈ ઘણી વખત સ્ત્રીમાં ખાલી ગર્ભધારણની જ સમસ્યા હોય, ફક્ત ગર્ભધારણની જ સમસ્યા હોય, તો શું કરાય? આગળ જે આપણે રસ્તો બતાવ્યો એમાં સંપૂર્ણ ખામી હતી સ્ત્રીમાં, પુરુષમાં પણ ખામી હતી, તો તમે IVF કરાવી શકો, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન કરાવી શકો. પણ હવે એવી સ્ત્રી પણ હોય છે કે જેમાં ખાલી આ ગર્ભધારણની સમસ્યા છે, આ ગર્ભાશયમાં ખામી છે.
ખાલી આ ગર્ભાશયમાં ખામી છે, ગર્ભધારણની સમસ્યા. આ ગર્ભાશયમાં ખામી છે. બાકી આમાં અંડવાહિની પણ બરાબર છે, અંડપિંડ પણ બરાબર છે, અંડકોષો પણ બને છે, તો પછી અહીંયા શું કરાવાય છે? તો પછી અહીંયા આઈવીએફ નથી કરાવાતું, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન નથી કરાવાતું, ઇન વિવો ફર્ટિલાઇઝેશન કરાવાય છે. એ પણ આઈવીએફ કહેવાય હો, પણ ઇન વિવો ફર્ટિલાઇઝેશન. આગળ પણ આઈવીએફ જ હતું, પણ એ શું હતું? ઇન વિટ્રો. અને આ શું છે? ઇન વિવો. એટલે કે અહીંયા ફલન ક્યાં કરાવાય છે? અહીંયા ફલન માદા શરીરની અંદર જ કરાવાય છે. આ સ્ત્રી છે એના અંડપિંડમાંથી અંડકોષ લેવાય છે, એ અંડકોષને એની જ અંડવાહિનીમાં લઈ જવાય છે, અને પછી એ અંડકોષ સાથે એની જ અંડવાહિનીમાં શુક્રકોષનું મિલન કરાવાય છે, ફલન કરાવાય છે. અંડવાહિનીમાં જ ફલન થશે, અંડવાહિનીમાં જ ફલિતાંડ બનશે, અંડવાહિનીમાં જ આવો પ્રાથમિક ભ્રૂણ બનશે. બધું ક્યાં થશે? અંડવાહિનીમાં. કેમ કે આ સ્ત્રીની અંદર ખાલી ખામી ક્યાં છે? એના ગર્ભાશયમાં. માન લો કે ગર્ભાશયમાં એન્ડ્રોમેટ્રિયમ બરાબર નથી બનતું, અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ બરાબર નથી થતો, ગર્ભ સ્થાપન નથી થતો, બાકી બધું થાય છે. એટલે આમાં શુક્રકોષ અને અંડકોષનું મિલન, ફલનની પ્રક્રિયા, ફલિતાંડ બનાવવાની પ્રક્રિયા એ સ્ત્રીની અંદર જ કરાવાય છે, ઇન વિવો ફર્ટિલાઇઝેશન. પછી આ જે પ્રાથમિક ભ્રૂણ તૈયાર થયો ને, હવે એ ભ્રૂણ આ ગર્ભાશયમાં તો સ્થાપિત નહીં થાય, તો શું કરવાનું? એ ભ્રૂણને કાઢી લેવાનું. આ જે પ્રાથમિક ભ્રૂણ તૈયાર થયો એ ભ્રૂણને કાઢી લેવાનો, અથવા તો ફલિતાંડને કાઢી લેવાનો, અને પછી એ પ્રાથમિક ભ્રૂણને કાઢીને બીજી કોઈ સ્ત્રી છે એના ગર્ભાશયમાં દાખલ કરી દેવાનો. જો આ અન્ય સ્ત્રીનું ગર્ભાશય એમાં દાખલ કરી દેવાનો. આવી જે સ્ત્રી છે જે બીજા કોઈના ગર્ભનો વિકાસ કરાવે છે એને સરોગેટેડ મધર કહેવાય છે. નામ સાંભળ્યું છે? સરોગેટેડ મધર. અહીંયા ભાડુતી ગર્ભ રાખવામાં આવે છે કે ભાઈ આ સ્ત્રી છે એ ફલન કરી શકે છે, અંડકોષ પણ બનાવી શકે છે, એટલે એની અંદર ફલન કરાવો. ઇન વિવો ફર્ટિલાઇઝેશન, શરીરની અંદર ફલન કરાવો. ફલન કરાવ્યું, ફલિતાંડ બનાવ્યું, પ્રાથમિક ભ્રૂણ બની ગયો. પછી એ ભ્રૂણને આ સ્ત્રીના શરીરમાંથી બહાર કાઢીને આ બીજી કોઈ સ્વસ્થ સ્ત્રી છે એના ગર્ભાશયમાં દાખલ કરી દેવું. આ જે સ્ત્રી છે એને સરોગેટેડ મધર કહેવાય. અહીંયા ભાડુતી ગર્ભ આપણે લીધો, ભાડુતી કહેવાય. આ કાયદાકીય નિયંત્રણમાં થાય, સરકારની મંજૂરી લઈને, કોર્ટની મંજૂરી લઈને આના પેપર બનાવવામાં આવે, નિયમો બનાવવામાં આવે, કરાર કરવામાં આવે, પછી આ સ્ત્રી છે આ ગર્ભને ભાડે લઈ શકે છે. એટલે આ કન્ડિશન હોય કે ભાઈ આ સ્ત્રી આને સાચવશે તો એને આટલા રૂપિયા આપવાના, એનું જ્યાં સુધી ગર્ભધારણ છે ત્યાં સુધી એની ખોરાકની, એની જાળવણીની, એની તંદુરસ્તીની બધી વ્યવસ્થા જે તે વ્યક્તિએ કરવાની, દાતાએ કરવાની. આને સરોગેટેડ મધર કહેવાય. પછી આમાં ગર્ભ વિકાસ થાય, બાળકનો જન્મ થાય, એટલે આ સ્ત્રી એ બાળકને આ મૂળ માતા છે એને આપી દેશે. એટલે ભાડુતી ગર્ભ કહેવાય. ખાલી ગર્ભ વિકાસ માટે બીજી માતાનો ઉપયોગ કર્યો. એક જાણીને તમને નવાઈ લાગે એ બાબત, આવી સરોગેટેડ મધર આપણા ગુજરાતમાં ખેડા જિલ્લામાં વધારે છે. કદાચ તમને ખબર ના હોય તો ખેડા જિલ્લાની અંદર આવી સરોગેટેડ મધર વધારે છે. આપણા ગુજરાતમાં આવું થાય છે. આ ભાડુતી ગર્ભ લીધો એવું તમે કરી શકો છો. જો આવી સમસ્યા હોય તો કે ભાઈ સ્ત્રી એમાં ફક્ત ગર્ભધારણની જ સમસ્યા છે, બીજી કોઈ સમસ્યા નથી, તો તમે આ રસ્તો કરી શકો છો. આનાથી ઊંધું, માન લો કે કોઈ સ્ત્રી છે એની અંદર અંડકોષ જ નથી બનતા, બીજી પરિસ્થિતિ. કેટલીક સ્ત્રી
અંડકોષ ન બનાવી શકે તો શું કરવાનું? હા, માન લો કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ. આ સ્ત્રી છે અંડકોષ નથી બનાવી શકતી, બાકી એમાં અંડવાહિની પણ સારી છે, ગર્ભધારણ પણ થાય છે, ફલન પણ થાય છે, બધું જ થાય છે, પણ એના અંડપિંડમાંથી અંડકોષ નથી બનતા, તો શું કરવું? હવે બીજો ઓપ્શન બતાવું છું. પહેલું પૂરું થઈ ગયું. આકૃતિ મારે બીજી વાર ન દોરી પડે એટલે આકૃતિમાં બતાવું છું. માનો કે આ કોઈ સ્ત્રી છે જેના અંડપિંડમાં અંડકોષ નથી બનતા, અંડપિંડમાં અંડકોષ ન બને, બાકી એનું ગર્ભાશય પણ ગર્ભધારણ માટે તૈયાર છે, એની અંડવાહિની પણ તૈયાર છે, એમાં ફલન પણ થઈ શકે છે, અંડકોષ નથી બનતા, તો શું કરવાનું? અહીંયા બીજી કોઈ સ્ત્રી પાસેથી અંડકોષ લેવાના. બીજી કોઈ તંદુરસ્ત સ્વસ્થ સ્ત્રી છે એમાંથી અંડકોષ ભાડે લઈ લેવાના. એ સ્ત્રી આને અંડકોષ આપે છે, ગિફ્ટ આપે છે. માનો કે બીજી કોઈ સ્ત્રી છે, અન્ય દાતા સ્ત્રી, એના જે અંડપિંડ છે એમાંથી અંડકોષ લેવાના. એટલે આ દાતા સ્ત્રી છે, આવી સ્ત્રી છે કે જેમાં અંડકોષ નથી બનતા, એને અંડકોષ આપશે, અંડકોષનું દાન કરશે, ગિફ્ટમાં આપશે. એટલે આ અંડકોષ હવે અહીંયા આવશે, અહીંયા ટ્રાન્સફર કરી દેવાના. બધું સર્જરી ઓપરેશનથી બધું થાય, અહીંયા દાખલ કરી દેવાના અંડકોષને. આ જે પદ્ધતિ છે એને ગિફ્ટ કહેવાય છે. જો મેં એટલે શબ્દ વાપર્યો, ગિફ્ટ આપશે. જો કોઈ સ્ત્રીની અંદર અંડપિંડમાં અંડકોષ નહીં બનતા હોય, હા એમાં ગર્ભાશય સારું છે, એમાં ફલન પણ થાય છે, બાકી બધી પ્રક્રિયા થાય છે, પણ અંડકોષ નથી બનતા, તો અન્ય દાતા સ્ત્રી આને અંડકોષ આપશે, ગિફ્ટ આપશે. ગિફ્ટ શબ્દ કેમ વાપરે? જો આ જે અંડકોષ આપે છે એને ક્યાં ટ્રાન્સફર કરી દેવાનું છે? અંડવાહિનીમાં, એટલે ગિફ્ટ કહેવાય. ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, ગિફ્ટ આવું થશે. યાદ રાખજો આખું નામ. ગિફ્ટ ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. ગેમેટ્સ એટલે પ્રજનન કોષ, અંડકોષ, એને ક્યાં ટ્રાન્સફર કર્યો? ફેલોપિયન ટ્યુબમાં, અંડવાહિનીમાં. એટલે નામ શું આપ્યું? ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર. આ અંડવાહિનીમાં ટ્રાન્સફર કરાય છે, બરાબર. એટલે જો કોઈ સ્ત્રી અંડકોષ ન બનાવતી હોય, બીજા પાસેથી લઈ લેવાનું, લઈને ક્યાં દાખલ કરી દેવાનું? એની અંડવાહિનીમાં. એને ગિફ્ટ કહેવાય. ગિફ્ટ એટલે ઇનામ નહીં, પણ એને ગિફ્ટ કહેવાય. ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર, આવું એને કહેવાશે. આવું કરી શકાય છે. આપણે આ બધી જે સમસ્યાઓ જોઈ સ્ત્રીની અંદર સર્જાઈ, પણ એવું નથી કે દરેક વખતે આ બધી ગર્ભધારણ વગેરેની સમસ્યાઓ સ્ત્રીમાં જ થાય. પુરુષમાં પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે. હવે આપણે પુરુષની સમસ્યાની વાત કરીએ. પુરુષમાં પણ સમસ્યા સર્જાઈ શકે. શું સમસ્યા સર્જાય? એક તો પહેલું કે પુરુષમાં વીર્ય જ ન બને. પહેલી સમસ્યા, વીર્યનું નિર્માણ ન થાય, અથવા તો વીર્ય સ્ખલન ના થાય. બીજો ઓપ્શન, માન લો કે વીર્ય બને તો એમાં શુક્રકોષો ઓછા હોય, અથવા તે શુક્રકોષો ફર્ટાઇલ ફળદ્રુપ ના હોય. ઓછા શુક્રકોષો હોય તો પછી એનો ઓપ્શન શું? પુરુષમાં ખામી વધારે જોવા મળે, કાં તો વીર્ય જ ન બને, વીર્ય સ્ખલન જ ન થાય. અને વીર્ય સ્ખલન થાય તો વીર્યની અંદર શુક્રકોષો જ ન હોય, ઓછા હોય, અથવા તો અફળદ્રુપ હોય. તો એનો ઓપ્શન શું? બીજા કોઈ દાતા પાસેથી શુક્રકોષ લેવા. જેમ અહીંયા બીજા કોઈ દાતા પાસેથી આપણે અંડકોષ લીધા ને, એમ અહીંયા બીજા કોઈ દાતા પાસેથી શુક્રકોષ લેવા, જેને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય છે, AI.
આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય છે. બીજા કોઈ તંદુરસ્ત દાતા હોય એનામાંથી શુક્રકોષ લઈ વીર્ય લઈને આ માતાના યોનિ માર્ગમાં દાખલ કરી દેવું. આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. માન લો કે આ વીર્યને યોનિ માર્ગમાં દાખલ તમે નથી કરતા, પણ આ વીર્યને તમે ગર્ભાશયમાં દાખલ કરો છો. જો બીજા કોઈ તંદુરસ્ત સ્વસ્થ પુરુષ છે એનું વીર્ય લઈને બીજા કોઈ એ દંપતીનો જે પિતા છે એની પાસેથી નહીં, એના પુરુષમાંથી નહીં, નરસાથી પાસેથી નહીં, બીજા કોઈ નરસાથી પાસેથી શુક્રકોષ લે, એનું વીર્ય લઈને આ માતાના યોનિ માર્ગમાં નાખવાનું, બીજા કોઈ વ્યક્તિનું. એને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન કહેવાય. યોનિ માર્ગની જગ્યાએ વીર્ય તમે ગર્ભાશયમાં દાખલ કરો છો ડાયરેક્ટ. તો એના માટે બીજો એક શબ્દ વપરાય છે IUI, ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન. જો ગર્ભાશયમાં વીર્યને દાખલ કરાવો તો એને શું કહેવાય? IUI, ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન. ઇન્સેમિનેશન એટલે વીર્ય સેચન. તમે આ વીર્ય સેચન કરાવ્યું, પણ ક્યાં? યુટેરાઇન એટલે ગર્ભાશયમાં. ઇન્ટ્રા યુટેરાઇન ઇન્સેમિનેશન. અને જો તમે યોનિ માર્ગમાં કરાવો તો શું કહેવાય? આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. એટલે આ રીતે પણ તમે બાળક પ્રાપ્ત કરાવી શકો છો. એટલે બાળકો પ્રાપ્ત કરવા માટેની આ ઘણી બધી પદ્ધતિઓ છે. આ પદ્ધતિને આપણે શું નામ આપ્યું છે? ART. એટલે શું? આપણે આગળ જ એનું કહ્યું કે ભાઈ આ જે કૃત્રિમ પદ્ધતિઓ છે એને આપણે ART એવું નામ આપ્યું છે, આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી. આવી ટેકનોલોજીનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે અને ઘણા બધા વંધ્ય દંપતીઓ છે એ બાળક મેળવી રહ્યા છે, પ્રાપ્ત કરી રહ્યા છે. પણ સમસ્યા શું છે? એક તો આ પદ્ધતિ છે ને, આ પદ્ધતિ પ્રચલિત છે, સારી છે, 100% બાળક પ્રાપ્ત થાય, ભલે ને વંધ્ય દંપતી હોય. પણ સમસ્યા શું છે? સમસ્યા એવી છે કે એક તો આ પદ્ધતિ છે ને ખર્ચાળ છે. આમાં મોંઘા સાધનો વપરાય છે. મોંઘા સાધનો વપરાય છે. બીજું, ગમે તે વ્યક્તિ ના કરી શકે, વિશિષ્ટ નિષ્ણાંતોની જરૂર પડે. અને ત્રીજી વસ્તુ કે આખું જે આ પ્રોગ્રામ કરવામાં આવે છે એમાં ચોકસાઈપૂર્વકનું સંચાલન જોઈએ. મિસમેનેજમેન્ટ ન ચાલે. કોઈના વીર્ય લઈને કોઈમાં નાખી દો અને કોઈના અંડકોષ લઈને કોઈ બીજામાં નાખી દો, એ બધું ના ચાલે. ચોકસાઈપૂર્વકનું સંચાલન જોઈએ. એટલે આ જે પદ્ધતિ છે ને એ આપણા દેશમાં હજી ઓછી પ્રચલિત છે. આપણા દેશમાં હજી આવા ART વાળા ટૂંકમાં IVF સેન્ટરો ઓછા છે. ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિવો ફર્ટિલાઇઝેશન ઓછા છે. જો કે હવે ઘણા બધા વધી ગયા. આપણા અમદાવાદમાં તમે ઠેર ઠેર હવે આવા IVF સેન્ટર જોઈ શકો છો, પણ પહેલાં બહુ ઓછા હતા. અને એટલે બીજું કે આમાં મોંઘા સાધનો છે, નિષ્ણાંતોની જરૂર પડે, સંચાલનની જરૂર પડે. એટલે આ પદ્ધતિ ખર્ચાળ છે, સામાન્ય વ્યક્તિ આનો ઉપયોગ ન કરી શકે. બીજું, આ પદ્ધતિનો ઉપયોગ કરવા પાછળ બીજા ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે. દાખલા તરીકે ધાર્મિક પરિબળો છે, સામાજિક પરિબળો છે, અથવા તો પછી ભાવનાત્મક, ઇમોશનલ, આ બધા પરિબળો પણ અસર કરે છે. સમાજમાં કોઈ બીજાનું વીર્ય લેવાનું, એ તો આપણું બાળક ના કહેવાય, તો બીજાનું બાળક કહેવાય. આ બધી સમસ્યાઓ થાય. ધાર્મિક મૂલ્ય, આ ધર્મની વિરુદ્ધ છે, આવું ન કરાય. કેટલાક ઇમોશનલ, પોતાની અંદર પછી લાગણીઓ થાય ન થાય, આ તો બીજાનું બાળક છે એવું મનમાં રહ્યા કરે. એટલે આવા ઘણા બધા પ્રશ્નો અત્યારે પ્રચલિત છે. આ બધી સમસ્યાઓ છે અને ડ્રોબેક છે. એટલે આનો જે ઉપયોગ છે બહુ બહોળો થતો નથી, ઓછો થાય છે. તો એનો ઓપ્શન શું?
મોંઘા સાધનો છે, ખર્ચાળ પદ્ધતિ છે, ધાર્મિક સામાજિક ભાવનાત્મક પરિબળો પણ નડે છે, એટલે આ પદ્ધતિ ન કરાય, એટલે સામાન્ય વ્યક્તિ આ નથી કરતું, અને આપણે ત્યાં આવા કેન્દ્રો પણ ઓછા છે. તો પછી સંતાન પ્રાપ્તિનો બીજો ઓપ્શન શું? છેલ્લે તો વંધ્ય દંપતીનો એક જ ધ્યેય હોય છે, સંતાન પ્રાપ્તિ. તો એકદમ સસ્તો, સરળ અને ભારતમાં બધાને પરવડે એવો એક જ રસ્તો છે. તમે જાણો છો કે ભારતમાં ઘણા બધા અનાથ આશ્રમ છે, અનાથાલય, જેમાં ઘણા બધા અનાથ બાળકોનો ઉછેર થાય છે, અને એટલા બધા અનાથ બાળકો છે કે જેને યોગ્ય પોષણ પણ નથી મળતું, યોગ્ય દેખભાળ પણ નથી થતી, જેના કારણે એ લોકો મૃત્યુ પણ પામે છે. અને બીજું, આપણા ભારતમાં કાયદો છે, તમે કાયદેસર રીતે યોગ્ય કાર્યવાહી કરીને અનાથ આશ્રમમાંથી બાળકને દત્તક લઈ શકો છો. તો પછી આ બધા રસ્તા જવા દો, કોકનું વીર્ય લેવાનું, કોકનું બાળક લેવાનું, ઇન્જેક્શન લેવાના, અને પછી બાળક પેદા કરવાનું, અને ખર્ચો પણ કરવાનો, અને વારંવાર ડૉક્ટરની સારવાર પણ કરાવવાની. તો એની જગ્યાએ આ બેસ્ટ વે, સારામાં સારો રસ્તો આપણા ભારતમાં છે કે ભાઈ અનાથ આશ્રમમાં જાઓ, કોઈ સારું બાળક હોય તમને યોગ્ય લાગતું એને દત્તક લઈ લો, એનો આજીવન તમે ઉછેર કરો, તમને બાળક મળી જશે, એ બાળકને માતા પિતા મળી જશે, અને સમાજ સેવા પણ થશે. જરૂરી છે, આવું કરવું જોઈએ. આપણે ત્યાં જ આપણા ક્લાસીસમાં જ અમુક વર્ષ પહેલાં એક બાળક આવતું હતું, નામ બામ નથી કહું તમને હું. એ છોકરાને એક દંપતીએ દત્તક લીધો હતો, અને એના સગા છોકરાની જેમ એનો ઉછેર કરતા હતા. એની બધી જ જરૂરિયાત, જે પણ જે વસ્તુ લાવી આપતા હતા. એને સાયન્સ રાખવું હતું તો સાયન્સ રખાયું, જ્યાં કોઈ ત્યાં ટ્યુશન કરાયા, બહુ સારી રીતે ભણાવ્યો, સારી જગ્યાએ છે, અને બાળપણથી એનો સરસ ઉછેર કર્યો હતો. એ એવા દંપતી હતા, આપણે ત્યાં જ આવતો હતો એ છોકરો, અને અત્યારે સારી પોસ્ટ ઉપર છે. એટલે આવું કરાય, સમાજ સેવા પણ થાય, ધાર્મિક મૂલ્ય પણ સારું સુધરી જાય, અને આ બધા ખર્ચા વગેરેમાંથી આપણે પસાર થવાની. એટલે આ રસ્તો છે, અંતિમ રસ્તો તો આપણે બાળક પ્રાપ્ત કરવાનું છે. તો તમે આવું કરાવી શકો છો, અને બાળકોને દત્તક લઈ શકો છો. તો આવા ઉપાયથી આપણે અપૂર્ણતા, વંધ્યત્વને અટકાવી શકીએ છીએ. આમ તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું, પણ એક વસ્તુ મારે તમને કહેવાની હતી, એમનિયોસેન્ટેન્સીસ, એ જરા તમને કહી દઉં. બાળકની જાતિ નક્કી કરવા માટેની પદ્ધતિ છે, જેને એમનિયોસેન્ટેન્સીસ કહેવાય છે, ઉલ્વજળ કસોટી. એ શું છે, ખાલી થોડોક પરિચય આપી દઉં, આપણા સિલેબસમાં નથી એટલે. આ ગર્ભાશય છે માતાનું, અને ગર્ભાશયની અંદર આ ગર્ભ છે, ભ્રૂણ, અને ગર્ભની આજુબાજુ પ્રવાહી ભરેલી કોથળી રહેલી છે. આ જે ગર્ભને ગર્ભ વિકાસ દરમિયાન જે આંચકા લાગે છે અથવા તો પછી ઘસારો લાગે છે, એની સામે રક્ષણ આપે છે, યાંત્રિક અવરોધ લાગે છે એની સામે રક્ષણ આપે છે. આ ઉલ્વ કોથળી છે, અને આ ઉલ્વ કોથળીની અંદર જે પ્રવાહી રહેલું છે એને ઉલ્વ જળ કહેવાય છે, એમનિયોટિક ફ્લુઇડ.
એમનિયોટિક ફ્લુઇડ ઉલ્વજળ કહેવાય છે. અને આ ઉલ્વજળની અંદર કોષો રહેલા છે. આ ગર્ભના ત્વચાના કે બીજા બધા કોષો આવા તરતા હોય છે. હવે આ ઉલ્વજળ કસોટી ઇંગ્લિશમાં એને એમનિયોસેન્ટેસિસ કહેવાય છે. ઉલ્વજળ કસોટી એમાં શું કરવામાં આવે છે? આ ઉલ્વજળ છે ને એને ઇન્જેક્શનની મદદથી બહાર ખેંચી લેવામાં આવે છે. આ ઇન્જેક્શન છે, ઇન્જેક્શનની સોયની મદદથી આ જે ઉલ્વજળ છે એને બહાર ખેંચી લેવામાં આવે છે આ કોષોની સાથે. અને પછી આ ઉલ્વજળના કોષોનું પરીક્ષણ કરાય છે. કોષોમાં રહેલા રંગસૂત્રનું પરીક્ષણ કરાય છે. અને રંગસૂત્ર કેવા છે, XX વાળા છે કે XY વાળા છે, એના આધારે ગર્ભની જાતિ નક્કી કરાય છે, લિંગ નક્કી કરાય છે, જેને ઉલ્વજળ કસોટી એમનિયોસેન્ટેસિસ કહેવાય છે. તો અહીંયા આપણું આ ચોથું ચેપ્ટર પૂરું થયું અને એની સાથે આપણો પહેલો યુનિટ 1 થી 4 ચેપ્ટર પ્રજનનના પૂરા થયા. બીજો યુનિટ નવી શરૂઆત આવતા લેક્ચરમાં કરીશું.